હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો ફ્રેન્ડ્સ, આજે આપણે બ્લાઉઝ સિલાઈ શીખવાના છે। આ ભાગ 2 છે। પહેલા ભાગમાં આપણે 38 સાઇઝનું બ્લાઉઝ કટિંગ કર્યું હતું અને આ બ્લાઉઝ આપણે આજે સીવી નાખ્યું છે। તો તમે જોશો કે કમ્પ્લીટલી બ્લાઉઝ આવ્યું છે, એકદમ ફિટિંગ સરસ આવ્યું છે અને તમે જોશો કે કટોરી એકદમ સરસ ને એકદમ વ્યવસ્થિત લાગે છે। પહેરીને પણ બતાવ્યું છે કે કઈ રીતનું ફિટિંગ આવે છે। જો એકદમ સરસ રીતે છે, જે રીતે મેં કટિંગ કર્યું છે એ જ રીતે મેં સિલાઈ પણ કરી છે। જો કઈ રીતની મેં સિલાઈ કરી છે એ આપણે ત્યારે જોવાના છે। બાકી તમે ફિટિંગ જોઈ શકો છો, એકદમ સરસ રીતે ફિટિંગ આવ્યું છે અને જરા પણ કંઈ પણ ખામી નથી, ક્યાંય પણ ખોલ આવી નથી। તો કઈ રીતની સિલાઈ કરવાની છે, સૌથી પહેલાં ફ્રેન્ડ, જ્યારે પણ તમે અસ્તરવાળું બ્લાઉઝ સીવો છો તો શું કરવાનું હોય, તો અસ્તર અને જે મેઇન પીસ હોય છે તેને આપણે જોઈન કરવાનું હોય છે। આપણી પાસે અસ્તર જે કસ્ટમરે આપ્યું છે ને એ એકદમ ડાર્કમાં આપ્યું છે અને જે પીસ છે ને તે લાઇટમાં છે। તો હવે બંનેને આપણે જોઈન કરી નાખશું। સૌથી પહેલાં મેં કટોરીને જોઈન કરી નાખ્યું છે અને બાયને આપણે જોઈન કરવાની છે। તો બાયને આપણે પલટાવી નાખશું। તો બાયને પલટાવવા માટે આપણે શું કરવાનું છે કે જે બાયનું મેઇન ફેબ્રિક છે ને તેને આપણે સવડું રાખવાનું છે અને પછી બીજું ફેબ્રિક જે અસ્તર છે તેને જોઈન કરવાનું છે અને આ રીતે એને પલટાવી નાખવાનું છે। અને ખાસ તો કે આમાં તમે ધારી સિલાઈ મારશો ને તેનું ફિનિશિંગ વધારે સરસ આવે છે। હું મોસ્ટ ઓફ ફિનિશિંગમાં છે ને ધારી સિલાઈ વધારે મારું છું અને ધારી સિલાઈ એટલે જ્યાં પણ જે કિનારી આવે છે ને ત્યાં કમ્પ્લીટલી સિલાઈ એકદમ સરખી અને એકદમ સીધી આવે ને તો તમારું કામ એકદમ વ્યવસ્થિત ગણાય છે અને ચોખ્ખું કામ ગણાય છે। સિલાઈ તો બધા કરે છે પણ જેની ચોખ્ખાઈ હોય છે ને સિલાઈમાં એની અહીંયા વધારે કસ્ટમર આવે છે। તો આપણે બાયનું સિલાઈ કરી નાખી છે। હવે આપણે જે પટ્ટો છે, જે ચોથો ભાગ છે તેને પણ પલટાવી નાખશું। કાપડ તમારી પાસે ઓછું હોય તો તમારે આ રીતે પલટાવી નાખવાનું। બાકી જો તમારી પાસે કાપડ વધારે હોય તો તમે અહીંયા છે ને બીજું કાપડ પર જોઈન કરી શકો છો। જોઈન બીજું કાપડ કરી અને પછી એ પટ્ટી લગાડવાથી શું થાય છે કે તેની આવડતા વધી જાય છે। યાની કે ત્યાં છે ને તમે જોશો કે અહીંયા સિલાઈ છે ને અહીંયા સેજ જાડું લાગે છે અને અહીંયા કાપડ સરસ લાગે છે, પરંતુ આપણે છે ને પલટાવીને કર્યું છે અને પલટાવીને કરીએ તો પણ જે ફિનિશિંગ છે તે વધારે સરસ આવે છે। બાકીને ચારે છેડે છે ને આ રીતના અડધા ઇંચની સિલાઈ રાખી અને આપણે સિલાઈ મારી દઈશું, જેનાથી બે કાપડ જોઈન થઈ જશે। તો આ જે 1 થી 5 ભાગ છે તેને તમારે છે ને જોઈન કરી નાખવાના છે। 10 ભાગનું જોઈનિંગ થશે। એક મેઇન ફેબ્રિક જે આગળ પાછળનો નમૂનો છે એ મેઇન ગણાશે, એટલે 8 ભાગનું જોઈનિંગ થશે। તો હવે જે હું આ જેનું જોઈનિંગ કરી રહી છું એ ઓરે ભાગ છે, જે બીજો ભાગ છે। તો આ રીતે તમારે ખાસ તો તમારે હાથ વચ્ચોવચ્ચ રાખવાનો છે। કાપડને કમ્પ્લીટલી છે ને જરા પણ રહે ને અંદર ગૂંચ ન આવે એનું ધ્યાન રાખવાનું છે, ફૂગો ન આવે એનું પણ ધ્યાન રાખવાનું છે, કારણ કે જે મેઇન ફેબ્રિક છે ને તે નેટવાળું ફેબ્રિક છે, તેમાં છે ને ખોલ આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। તો તમારે ધ્યાન રાખવાનું છે। આપણે જે પાછળનો ભાગ છે તેનું પણ જોઈનિંગ કરી નાખ્યું છે અને એને આપણે પલટાઈ નાખવાના છે। આ રીતે તમારે પલટાઈ નાખવાનું છે અને પછી નીચે છે ને તમારે ધારી સિલાઈ મારી દેવાની છે। પહેલી ધારી સિલાઈ મારવાની છે અને બીજી છે ને 1 ઇંચના અંતરે તમારી સિલાઈ મારવાની છે। એ ફરજિયાત સિલાઈ મારવાની છે। એ સિલાઈ મારવાથી ત્યાં ફૂગો નથી બેસતો અને સિલાઈ પણ સરસ લાગે છે, એટલે બીજી સિલાઈ તો ફરજિયાત મારવાની છે। પછી ફ્રેન્ડ શું કરવાનું, જો આ જે બીજી સિલાઈ મારી રહી છું એ 1 ઇંચના અંતરે સિલાઈ મારી રહી છું, આ તમારે ફરજિયાત મારવાની છે। પછી ફ્રેન્ડ આપણે ગળામાં પણ સિલાઈ મારી દઈશું। તો ગળામાં જ્યારે ખાસ કરીને કોઈ પેટર્ન કરેલી હોય તો ત્યારે તમારે વધારે ધ્યાન રાખવાનું હોય છે, કારણ કે પેટર્નમાં જે પેટર્ન છે એનો ઉઠાવ આવવો જોઈએ। અત્યારે આપણે કર્યું છે લોટા ગળું કર્યું છે, થોડુંક ડીપમાં લોટા ગળું કર્યું છે, એ પણ તમે સૌથી પહેલાં વિડીયોમાં જોઈ લીધું છે કે કઈ રીતનું પાછળનું ગળું આવ્યું છે। તો આ રીતની ધારી સિલાઈ તમારે અહીંયા તમે પટ્ટી પણ મૂકી શકો છો। અહીંયા હજી આપણે એક નવી પેટર્ન કરવાની છે, એ નેક્સ્ટ વિડીયોમાં હું તમને બતાવીશ। અત્યારે ફક્ત ને ફક્ત હું તમને સિલાઈ કરીને બતાવી દઉં છું। પછી આમાં કઈ પેટર્ન કરવાની છે એ આપણે બીજા વિડીયોમાં જોઈશું, એ શોર્ટ વિડીયો હું જરૂર બનાવીશ। પછી શું કરવાનું છે, 1 ઇંચના અંતરે બીજી સિલાઈ મારી દેવાની છે। હવે શું કરવાનું છે, કટોરી છે તો આપણે અહીંયા કટોરીની ચાંચ કેટલી લેવી છે, 3.25ની કટોરીની ચાંચ લીધી છે અને આ રીતની 3ની આપણે ઊભી સિલાઈ મારી છે, દાટ એટલે કે, અને અહીંયા આપણે આ રીતની સિલાઈ મારી દઈશું। જ્યારે પણ સિલાઈ મારો તો સિલાઈની ઉપર સિલાઈ જવી જોઈએ અને ડબલ સિલાઈ ફરજિયાત છે। પહેલાં એક સિલાઈ મારી અને જોઈ જોવું કે કમ્પ્લીટ આવ્યું છે કે નથી, કમ્પ્લીટ આવે પછી બીજી સિલાઈ મારી દેવાની। હવે જે બીજા ભાગના નીચેથી આપણે જોઈન કરવાનું છે આ રીતથી, જો જે રીતે હું જોઈનિંગ કરું છું એ રીતે તમારે જોઈનિંગ કરવાનું છે। જે લાંબો ગાળો હતો ને ત્યાંથી આપણે જોઈનિંગ કરવાનું છે। જો કમ્પ્લીટલી જોઈનિંગ થઈ જશે, અહીંયા પણ ફરજિયાત તમારે એકવાર ચેક કરી લેવાનું બરાબર છે। હા,
જરા પણ ચપટી બપટી ન આવે એનું વાતનું ધ્યાન રાખવાનું છે. ચપટી આવે તો ફરીને ખોલીને પછી ફરીને સિલાઈ મારવાની છે. 2 સિલાઈ ફરજિયાત સિલાઈ ટુ સિલાઈ ઉપર. હવે જે આપણે ચોથો ભાગ છે એ પહેલાં કટોરીથી જોઈન્ટ કરતા જોઈશું. જે મોટો ભાગ છે ત્યાંથી જોઈન્ટ કરવાનું છે. આ રીતે જોઈન્ટ કરવાનું છે અને સિલાઈ ટુ સિલાઈ ઉપર યાની કે અડધો ઇંચની આપણે જે સિલાઈ રાખી છે એની ઉપર જ સિલાઈ આવી જોઈએ, બીજી સિલાઈ ઉપર ન આવી જોઈએ કે આડાવડું ન થઈ જોઈએ. તમે તમારું જે પણ આડાવડું થશે તો તમે જોશો પોતે જ તે કે સિલાઈ સરખી આવશે નહીં અને ફિનિશિંગ પણ સરખું આવશે નહીં. હવે શું કરવાનું છે તો હવે આપણે બટન પટ્ટી ટાંકવાની છે. બટન પટ્ટી છે ને એ 4 ઇંચની મેં રાખી છે, તમે 3 ઇંચની પણ કરી શકો છો. તો 4 ઇંચની પહોળાઈ રાખી છે અને લંબાઈ તો આપણે જેટલી રાખવાની છે એ પ્રમાણે રાખી લઈશું. આ રીતનું જોઈનિંગ કરી નાખશું. પછી શું કરવાનું છે, આ રીતનું આપણે વાળી લઈશું અને આ રીતે તમે ફ્રેન્ડ્સ વાળી અને અહીંયા આપણે હૂક પટ્ટી કરવાના છીએ. જો આ રીતની આઈ પટ્ટી કહેશું. તો આ રીતની તમારે વી આકારની આઈ પટ્ટી કરવાની છે અને ખાસ તો જે વી કરવાનો તમને જો ન આવડે તો એ જગ્યાએ વી કરી નાખવાનો છે અને પછી ફ્રેન્ડ્સ તમારે સિલાઈ મારવાની છે. મને તો આવડે છે એટલે મેં વી નથી કર્યું, મેં ડાયરેક્ટ જ તે આ રીતની સિલાઈ મારી દીધી છે વી કરીને. એટલે વી કરતી જાઉં છું, પહેલાં સિલાઈ મારું છું, પછી અહીંયા સેજ ધારી સિલાઈ મારું, પછી સેજ આડો ત્રાંસ મારું, પાછું ફરીને આડો ત્રાંસ, 2 જગ્યાએ આડો ત્રાંસ મારશું એટલે તમારો વી સરસ મજાનો થઈ જશે. આ રીતે કરવાથી શું થાય છે કે આપણે આઈ કરવાની જે વાર લાગતી હોય છે એ વાર લાગતી નથી. ઘણા લોકો આઈ કરાવે છે, ઘણા લોકો આ રીતનો આકાર કરાવે છે. જે લોકો કસ્ટમર કહે એ રીતનું આપણે કરવાનું હોય છે. કસ્ટમરના કહેવા પ્રમાણે આપણે કરવાનું હોય છે. અહીંયા આપણે આઈ પટ્ટી થઈ ગઈ છે. એક્સ્ટ્રા આપણે કાપડ છે તેને કટ કરી નાખો. જો દેખાય છે ને વી આકાર. હવે આપણે બીજો ભાગ છે તેની આપણે હૂક પટ્ટી કરવાના છે. સૌથી પહેલાં તો જે આપણે આ આઈ પટ્ટી કરી છે તો અહીંયા આપણે ગળા પટ્ટી પણ કરી નાખશું. હવે ફ્રેન્ડ્સ અહીંયા છે ને મેં પાઇપિંગ નથી કરી. હું મોસ્ટ ઓફ છે ને મારા જે પણ બ્લાઉઝ આવે છે એમાં છે ને હું પટ્ટી જ વાળું છું. ગળા પટ્ટી જે આપણી પાઇપિંગવાળી પટ્ટી આવે છે એ નથી કરતી અને કસ્ટમરને પણ ના પાડે છે કે એવી ન કરતા. એટલે કસ્ટમર કહે એ પ્રમાણે જ આપણે કરવાનું છે. અને આપણે આ પટ્ટી કરવામાં સરળતા એ પડે છે કે ઘડીકમાં જલ્દી થઈ જાય છે. પાઇપિંગમાં વાર લાગે છે અને અડધી કલાક જેવી પાઇપિંગમાં થઈ જતી હોય છે. એકદમ કસ્ટમર જે એકદમ જેને આવડી જાય છે એને તો વાર નથી લાગતી, પરંતુ છે ને એમાં જે અત્યારે શીખતા હોય છે એ લોકોને વધારે વાર લાગે છે અને ફિનિશિંગ પણ જેવું જોઈએ એવું આવતું નથી. તો તમે ટ્રાય કરતા હોવ તો આ રીતની પટ્ટીમાં ટ્રાય કરજો. પછી ફ્રેન્ડ્સ તમે કારીગર થઈ જાઓ ત્યારે તમે પાઇપિંગ કરજો. પછી આપણે અહીં ગાજ પટ્ટી કરીએ છીએ. ગાજ પટ્ટી માટે મેં અસ્તરનું કાપડ લીધું છે. આ રીતનું અસ્તરનું કાપડ લઈ અને શું કરવાનું, જોઈન્ટ કરી નાખવાનું છે અને અહીંયા તમારે ધારી સિલાઈ મારી દેવાની છે. જે રીતે તમારા વિડીયોમાં દેખાય છે એ રીતની જો સરસ રીતે ધારી સિલાઈ ધારે દાવી જોઈએ તો જ ધારી સિલાઈ થશે, નહીં તો ધારી સિલાઈ થશે નહીં. પછી આ રીતનું જે એક્સ્ટ્રા કાપડ છે તેને આપણે આ રીતનું વાળી દેવાનું છે. આ રીતનું થોડું તમારે વધારે જ રાખવાનું જેનાથી એ પટ્ટી છે ને થોડીક જાડી પટ્ટી થાય, પતલી ન થાય. પછી અહીંયા પણ તમારે ધારી સિલાઈ મારી દેવાની છે. તમે જોશો કે એકદમ ફિનિશિંગ સરસ આવ્યું છે, જરા પણ ક્યાંય ચૂક થઈ નથી. હવે અહીંયા આપણે ગળાપટ્ટી કરવાની છે. તો ગળાપટ્ટી ક્યાં કરશું, અહીંથી શરૂઆત કરશું. એક્સ્ટ્રા કાપડને આપણે કટ કરી નાખવું. જો કેટલું થાય છે, કમ્પ્લીટલી ફ્રેન્ડ આવે છે. જો એકદમ સરખું કટોરીથી કટોરી મળે છે અને જ્યાં એક્સ્ટ્રા છે અહીંયાથી આપણે ગળાપટ્ટી એડ કરી નાખવાની છે. આ રીતની ગળાપટ્ટી એડ કરવાની છે અને કટોરીથી જ્યાં બીજો ભાગનો હાંધો આવે છે ત્યાં સુધી 3 ચપટા લેવાના છે. વધારે ચપટા ન લેતા, નહીંતર વધારે ગોળાઈ આવશે. જે લોકોને વધારે ડીપ ગળું જોતું હોય તો તમે વધારે ચપટા અહીંયા લઈ શકો છો. પાઇપિંગમાં અહીંયા ચપટા લેવાની જરૂર પડતી નથી અને આમાં આપણે ચપટા લેવાની જરૂર પડે છે. પછી શું કરવાનું છે, જે આપણું પહેલું કામ છે એ જ કામ કરવાનું છે. યાની કે આપણે ધારી સિલાઈ મારવાની છે. જે રીતના વિડીયોમાં દેખાય છે એ રીતની ધારી સિલાઈ મારી દેવાની છે અને ફરીને બીજી સિલાઈ મારી દેવાની છે, જેનાથી એક્સ્ટ્રા કાપડ છે તે વધારે ઉપર ન આવે. હવે આપણું કામ એકદમ રેડી થઈ ગયું છે. પહેલો બીજો ભાગ રેડી થઈ ગયો છે અને હવે પાછળનો ભાગ છે તે આપણે જોઈનિંગ કરવાનો છે. તો શું કરવાનું છે, ખંભાથી ખંભા જોઈનિંગ કરવાના છે અને જ્યાં ગળાનો ભાગ આવે ત્યાં તમારે લોક સિલાઈ ફરજિયાત મારવાની છે. આ રીતની લોક સિલાઈ મારી દેશો તો અહીંયાથી એ કાપડ તૂટી નહીં જાય કે ખસી ન જાય. એટલે લોક સિલાઈ ફરજિયાત મારજો. લોક સિલાઈ તમને મારતા ન આવડે તો મને કમેન્ટમાં જરૂર કહેજો. હવે આપણે બાયનું જોઈનિંગ કરી નાખવું. તો જે ખાડાવાળો ભાગ છે તે આગળ ભાગ લેવાનો છે આ રીતનું. અને તમે જોશો કે સરસ રીતે જે રીતે હું સિલાઈ મારું છું કમ્પ્લીટલી સિલાઈ આવે છે અને જેટલું કાપડ જોઈએ તેટલું જ કાપડ લેવાનું છે. અહીંયા આપણે ટક્સવાળો ભાગ છે તે બરાબર ખંભામાં આવે છે. ખંભામાં આવે તો તમારે સમજી લેવાનું કે તમે જે પણ કટિંગ કર્યું છે એકદમ વ્યવસ્થિત કટિંગ કર્યું છે અને જે પણ સિલાઈ કરો છો એકદમ વ્યવસ્થિત સિલાઈ આવે છે. જો હવે આની ઉપર બીજી સિલાઈ તમારે મારી દેવાની છે. હવે આપણે ફિટિંગ કરી નાખશું. તો ફિટિંગમાં પણ તમે જોશો
કે કમ્પ્લીટલી ફિટિંગ આવી ગયું છે. જો નીચેથી આપણે ઉપર લઈએ છીએ તો જે પ્રમાણે આપણે કટિંગ કર્યું છે એ પ્રમાણે જ આપણે સિલાઈ આવે છે, જરા પણ આડું થતું નથી. તો આ મારું કામ તમને કેવું લાગ્યું કમેન્ટમાં મને જરૂર કહેજો. કંઈ પણ હજી સમજણ ન પડી તો પણ કહેજો. અને આપણી આ સિલાઈ કમ્પ્લીટ થઈ જાય છે. સોરી, વિડીયો બનાવવાનું ભૂલી ગઈ, કેમ કે ફિટિંગ દેખાડવાનું હતું પણ ભૂલી ગઈ કઈ રીતે ફિટિંગ કરવાનું હોય. નેક્સ્ટ વિડીયોમાં જરૂર બતાવીશ. હવે હું તમને એ પહેરીને પણ બતાવું છું કે કેવી રીતની સિલાઈ આવી છે, કેવી રીતનું બ્લાઉઝ આવ્યું છે. તો તમે જોશો વિડીયોમાં એકદમ ફિટિંગ સરસ રીતે આવ્યું છે, જરા પણ કંઈ પણ આડું અવળું થયું નથી. તમને હજી કંઈ પણ સમજણ ન પડી તો મને કમેન્ટમાં જરૂર કહેજો. બાકી અત્યારની માટે બાય બાય.